બોલ કૃષ્ણ કનૈયા લાલ કી જય. હવે લાગે કઈક કથા છે. મને પડકારો દેતો રહેવો એટલે હું મોજમાં રહું. આવો પુનઃ ભગવાનની કથામાં જો. નારાયણમ નમસ્કૃત્યમ નરમ ચૈવ નરોત્તમં દેવીમ સરસ્વતીમ વ્યાસં તતો જયમુદીરયે. એક દિવસ મધ્યરાત્રિના સમયે ધુંધુકારી પ્રગટ થયો છે. ગોકર્ણ મહારાજે કહ્યું કે ભાઈ તારી પાછળ તો મેં ગયા શ્રાદ્ધ કર્યું છે. ધુંધુકારીએ કહ્યું કે એક નહીં 100 ગયા શ્રાદ્ધ કરશો તો પણ મારી મુક્તિ નહીં થાય. અને ત્યારે ગોકર્ણ મહારાજ ભગવાન સૂર્યનારાયણની પાસે જાય છે. ભગવાન સૂર્યનારાયણને પ્રાર્થના કરે છે, મારા ભાઈ ધુંધુકારીની મુક્તિ થાય એવો કોઈ ઉપાય બતાવો. સૂર્યનારાયણે કહ્યું કે જા આવતીકાલ સવારમાં આવજે, હું તને બતાવીશ. બીજા દિવસની સવાર થઈ. ગોકર્ણ મહારાજે ત્રાંબાના કળશની અંદર જળ ભર્યું છે. કંકુ ચોખા પુષ્પ પધરાવ્યા અને ઉગમણે ઉગવાળા ભગવાન સૂર્યનારાયણને આજ ગોકર્ણ મહારાજ અર્ઘ આપે છે. કલાવતી મંત્ર ભણી અને આજ ગોકર્ણ મહારાજ અર્ઘ આપે છે. ધ્યેય સદા સવિતુર મંડળ મધ્યવર્તી નારાયણમ સરસિજા સરસન્નિવિષ્ટ કેયુરવાન મકર કુંડલવાન કિરીટી હારી હિરણ્યમય વપુ ઘૃત શંખ ચક્ર હારી હિરણ્યમય વપુ ઘૃત શંખ ચક્ર. આમ કહીને જ્યાં ગોકર્ણ મહારાજે અર્ઘ આપ્યો ને એક અર્ઘ આપ્યો ને ભગવાન સૂર્યનારાયણ પ્રસન્ન ન થયા અને ગોકર્ણ મહારાજ બીજો અર્ઘ આપે છે. આદિત્યમ ભાસ્કરમ ભાનુમ આદિત્યમ ભાસ્કરમ ભાનુમ રવિ સૂર્ય દિવાકર ષડનામાની સ્મરે નિત્યમ મહાપાતકનાશનમ. જે વ્યક્તિ ભગવાન સૂર્યના 6 નામ રોજ સવારમાં લે એના જન્મથી લઈ અને એ દિન પર્યંતના પાપ બળી જાય. 6 નામ રોજ સવારે સૂર્યના લેવાના. ક્યાં ક્યાં? આદિત્યમ ભાસ્કરમ ભાનુમ રવિ સૂર્ય દિવાકર. આદિત્ય, ભાસ્કર, ભાનુ, રવિ, સૂર્ય, દિવાકર, આ 6 નામ. સાહેબ આપણા વેદના મંત્ર તો જોવો. સૂર્યના એક મંત્રમાં તો લખ્યું છે આદિત્ય નમસ્કારાન કુર્વન્તિ દિને દિને જન્માંતર સહસ્ત્રેષુ દારિદ્ર્યમ નોપજાયતે. એ આદિત્ય નમસ્કારાન આદિત્ય નમસ્કારાન યે કુર્વન્તિ દિને દિને. આદિત્ય નમસ્કારાન, જે ભગવાન સૂર્યને રોજ સવારમાં ઉઠી ત્રાંબાના કળશની અંદર એ ચોખ્ખું જળ ભરી અને કંકુ ચોખા પુષ્પ એમાં પધરાવી અને જે માણસ રોજ સવારે એક સૂર્યને અર્ઘ આપે ને જન્માંતર સહસ્ત્રેષુ દારિદ્ર્યમ નોપજાયતે. ભાગવત એવું લખે છે કે એના ઘરની અંદર એના પરિવારની અંદર 1000 વર્ષ સુધી દારિદ્રતા કેતા ગરીબાઈ કોઈ દિવસ આવતી. પણ આપણે બધા થઈ ગયા સૂર્યવંશી. સૂર્ય અડધે પૂગ્યા ત્યારે ઉઠવાનું હોય. રોજ સવારે સૂર્યને 3 અર્ઘ આપવા જોઈએ. અમારા બ્રાહ્મણો જ્યારે સંધ્યા વંદના કરે સવારે ત્યારે એમાં
અર્ઘ્ય પ્રદાન આવે છે. રોજ સવારમાં 3 અર્ઘ્ય આપવાના, પણ સૂર્ય ઉગ્યા પહેલા તમે અર્ઘ્ય આપો તો 3 આપવાના. અને સૂર્યનારાયણ ઉગી ગયા પછી, ઉદિત થઈ જાય ને પછી જો તમે અર્ઘ્ય આપો તો તમારે 4 અર્ઘ્ય આપવા પડે. એક પ્રાયશ્ચિતનો અર્ઘ્ય છે. એટલે ભગવાન આજ ગોકર્ણ મહારાજ સૂર્યને પ્રાર્થના કરે છે. જપા કુસુમ સંકાશંકાસ્ય પેયમ મહાદ્યુતિમ તમોરીમ સર્વ પાપગણમ પ્રણતોસ્મિ દિવાકર. તે જપા કુસુમ સંકાશમ કાશ્યપેય મહાદ્યુતિમ તમોરીમ સર્વ પાપગણમ પ્રણતોસ્મિ દિવાકર. તમોરીમ સર્વ પાપગણમ પ્રણતોસ્મિ દિવાકર. ઓમ ભૂર્ભુવસ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાत्. ઓમ ભૂર્ભુવસ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાत्. વાલા, સંસ્કૃતના શ્લોક નથી આવડતા, વેદ નથી આવડતો, ઉપનિષદ નથી આવડતો. ભગવાન બહુ દયાળુ છે. એણે કીધું કે રોજ સવારમાં એ ત્રાંબાના પાત્રમાં જળ ભરી અને મને અર્ઘ્ય આપો. કયો મંત્ર બોલો? ઓમ ભૂર્ભુવસ્વઃ ઓમ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાत्. અને જ્યાં ભગવાન એ ગોકર્ણ મહારાજે અર્ઘ્ય આપ્યો અને ભલે ઉગ્યા ભાણ ભાણ તારા કરું વધામણા. ભગવાન સૂર્યનારાયણે એ મધ્યની અંદર પ્રવેશ કર્યો અને ગોકર્ણ મહારાજે કીધું, મહારાજ કૃપા કરો. શું છે ભાઈ? અરે મારો ભાઈ ધુંધુકારી પ્રેત થયો છે. હા તો મહારાજ એની મુક્તિનો માર્ગ બતાવો. અને ભગવાન સૂર્યનારાયણ એટલું કીધું કે એક કામ કરો, જાઓ તમારા ભાઈ ધુંધુકારીની પાછળ તમે શ્રીમદ ભાગવતની કથા કરાવો. પણ વક્તા કોણ બને? પોતાના ભાઈની મુક્તિ માટે થઈ અને સ્વયં ગોકર્ણ મહારાજ વક્તા બન્યા છે. ધુંધુકારી પ્રેત થયો છે અને સરસ મજાની દિવ્ય કથાનો પ્રારંભ થયો છે. કથાનો પ્રથમ દિવસ અને પેલો ધુંધુકારી આવ્યો છે કથા મંડપમાં, પણ વિચાર કરે કે જગ્યા ક્યાં લેવી. અને ત્યારે ગોકર્ણ મહારાજે એ કથા મંડપની અંદર એક 7 ગાંઠની એક સોટી લીલો વાસ બાંધ્યો છે. જ્યાં પિતૃ પાછળ ભાગવતની કથા થતી હોય ને ત્યાં લીલો વાસ બાંધવામાં આવે છે. જેને 7 ગાંઠ હોય છે. આપણે અહીંયા છે બાંધી છે ને? ક્યાં બાંધી ભાઈ? હા, જો અહીંયા બાંધી. શું કામ? પિતૃઓ વાયુનું સ્વરૂપ ધારણ કરીને 7 ગાંઠમાં પ્રવેશ કરે છે અને રોજ એક એક ગાંઠને છોડવાની છે. અને ભાગવતમાં છે ચર્ચા, આ મહાત્મ્યની કથા છે કે આ પોલો વાસ છે શું અને શું કામ બાંધવામાં આવે, આનું મહત્વ શું છે. વાલા, મારા ને તમારા જીવનની 7 ગાંઠ છે. કામ, ક્રોધ, લોભ, મોહ, વેરઝેર, કપટ અને ઈર્ષ્યા. 7 ગાંઠ છે. કામ, ક્રોધ, લોભ, મોહ, ઈર્ષ્યા, વેરઝેર અને કપટ. આ 7 વસ્તુ જ્યારે માનવના શરીરમાંથી નીકળે અને સપ્તાહના 7 દિવસ જે વ્યક્તિ એ જીવતા ભાગવતની કથા સાંભળે એને એક એક દિવસ પોતાના જીવનમાંથી એક એક વસ્તુને કાઢતી જવાની છે. આ વાસનું મહત્વ છે. બેનો માતાઓ, તમારી રીતે થોડી થોડી જગ્યા કરી આપો. અવાજ કર્યા વગર કથા શરૂ હોય ત્યારે અવાજ ન કરવી. 50-50 ગ્રામ આખું થઈ જાવ. કામની અંદર ક્યારેય મોહિત નથી. જીવનની 7 ગાંઠ. પહેલું વહેલું કામ. કામ છે ને વાલા, દુનિયામાંથી પતન કરાવશે. તમે
અને જે કામની અંદર મોહિત થયા છે આ દુનિયામાં, આહા, જ્યારે ભગવાન શિવની સમાધિ છોડાવવાનો વારો આવ્યો હતો અને જ્યારે દેવતાઓએ કામદેવને પ્રગટ કર્યો હતો, અને ત્યારે એ રામચરિત માનસ લખે છે કે નદીઓ દોડી દોડીને સરોવરને મળવા ચાલી ગઈ હતી. હજારો વર્ષોથી જે ઋષિ મુનિઓ જપ તપ કરતા બેઠા હતા એના જપ તપ છૂટવા લાગ્યા હતા. શું કામ? કામ પ્રગટ થયું. અને વિચાર કરો, પોતાની સાધનાની અંદર બેઠેલા એ ઋષિ મુનિઓની જો એ સેતુઓ તૂટવા માંડતા હોય તો કામની અંદર વાલા કેટલી તાકાત હશે. કામમાં ક્યારેય મોહિત ન થવું. બીજું આવ્યું ક્રોધ. જો આપણે પોલા વાસની ચર્ચા કરીએ છીએ, પોલો વાસ છે શું? પેલું કામ. બીજું આવ્યું ક્રોધ. ક્રોધ જીવનમાં ક્યારેય ના કરો. એમાં સત્કર્મ કરતા હોય ને ત્યારે તો ક્યારેય ક્રોધ. હમણાં મહાત્મ્યના અંતની કથા આવશે, શ્રોતા અને વક્તાના હું બતાવીશ. અને આ દુનિયામાં ક્રોધ કરાવે ને એવું કોઈ ન કરાવે. એક ગામડા ગામનો એક પટેલભાઈ ખેતરથી આવે, સરસ મજાના ખેતરમાં રીંગણા થયા હશે, રવૈયા રીંગણા, અને એમાં વચ્ચે એક દરજીની દુકાન આવી, એનું નામ લવ્યો દરજી. આ સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર પૂજ્ય યોગીજી મહારાજા દ્રષ્ટાંત આપતા એક, પણ બહુ સમજવા જેવું છે ક્રોધ માટે. ગામડા ગામની અંદર એ પટેલ સરસ મજાના રવૈયા રીંગણા એ ખેતરથી લઈને આવે, અને એમાં પેલા લવ્યા દરજીની દુકાન આવી, અને પેલા પટેલને એમ થયું કે લાઈને આ દરજીને રીંગણા ખાવા હોય તો પૂછીએ, વાડીએ ઘણા બધા થાય છે, મીઠા રીંગણા છે. અને આવ્યો પેલો દુકાનમાં, પેલા દરજીને પૂછ્યું કે ભાઈ રીંગણા ખાવા? પણ દરજીને રીંગણા મળે ને ભગવાન મળે બરાબર. કોઈ એમ કે રીંગણાનું શાક એટલે દરજીના માટે 32 જાતના ભોજન અને 33 જાતના પકવાન. દરજી કે મહારાજ શું વાત કરો છો? અરે હા ભાઈ, બહુ સરસ મીઠા રીંગણા છે, આલે તું ખા. અરે લાવો લાવો, મહારાજ એક કામ કરું, ઘરે જઈને અત્યારે જ રીંગણા દઈ આવું ને ઘરવાળીને કહી આવું કે રીંગણાનું શાક બનાવે, મને બહુ ભાવે. પેલો દરજી રીંગણા લીધા છે, દુકાન બંધ કરીને આવ્યો ઘરે. ઘરવાળીને કીધું કે આજે બપોરે જમવામાં સરસ મજાનું રવૈયા રીંગણાનું શાક કરો, બાજરાના રોટલા કરો, અડદની દાળ કરો, ભલે મોઢામાં પાણી આવતું, મને શું વાંધો. આ પેલાના ખોરાક મીઠા ખોરાક હતા હો વાલા ગામડાના. હમણાં 2 દિવસ પહેલા જ અમે બેઠા હતા એક ડોક્ટરોની સાથે, અમે ચર્ચા કરતા હતા કે અત્યારના બાળકોને તમે જો એટલા બધા સાચો, એટલા બધા રાખો, છતાં એ બાળકોની અંદર પેલાના લોકો જેટલી તાકાત નથી. હવેનો યુવાન 40 વર્ષનો માણસ, 60 વર્ષનો વ્યક્તિ કામ કરતો હોય, બળ કરતો હોય, એટલું વજન એ યુવાન નથી ઉપાડી શકતો. શું કામ? ખોરાક એવા થઈ ગયા. એટલે કહેવાનું મારું તાત્પર્ય, લવ્યો દરજી આવ્યો ઘેરે, પત્નીને કીધું કે રવૈયા રીંગણાનું શાક બનાવો, હમણાં હું થોડીક ઘણું કામ છે ને દુકાને પતાવીને આવું. અને 10:30 પોણા 11 વાગ્યાનો સમય, દુકાને આવ્યો, પણ જ્યાં એ સિલાઈ કામ ચાલુ કરી, પણ પેલા દરજીને સિલાઈમાં ક્યાંય મન ન લાગે, મન એનું ઘરે ઓલા રીંગણામાં. પોણા 11, 11, 11:15, 11:30, પોણા 12, અને એક જ વિચાર, ઘરવાળીએ રીંગણાનું શાક બનાવ્યું છે ને આજ તો બપોરે સરસ મજાના વાડીના મીઠાએ રવૈયા રીંગણા ખાવા મળશે. અને રોજ 12:30 વાગે દુકાનનું શટર પાડીને બંધ કરીને જાય, પણ આજ 12 વાગે ઘરે વી ગયો. આવ્યો ઘરે, પત્નીને કીધું જમવાનું થઈ ગયું? હા. બેસો, આપી દો. અને જ્યાં ઘરવાળીએ જમવાનું આપ્યું ત્યાં થાળીમાં આવ્યું દૂધી બટેટાનું શાક. લવ્યા દરજીને હવે ક્રોધ આવ્યો. આ દ્રષ્ટાંત હવે સમજો. જ્યાં દૂધી બટેટાનું શાક ભાળ્યું, હવે ક્રોધ આવ્યો, અને ક્રોધમાં પેલો દરજી એટલું બોલ્યો
કે રવૈયા રીંગણાનું શાક કેમ ન બનાવ્યું? અને પેલી પત્નીએ બિચારીએ એટલું કીધું કે મહારાજ આજે બહુ કામ હતું, વોશિંગ મશીન બંધ પડ્યું હતું, કામવાળી કપડાં ધોવા આવી નહોતી, બધું હાથે કરવું પડ્યું, છોકરાને સ્કૂલે મૂકવા જવાનું. હવે આ બધું હતું, એક કામ કરો ને, અત્યારે આ તમે દૂધી બટેટાનું શાક ખાઈ લ્યો, હું તમને સાંજે સરસ મજાના રવૈયા રીંગણાનું શાક બનાવી આપીશ. પણ હવે આને મગજમાં ઘરી ગયેલા રવૈયા રીંગણા કાઢવા કેમ ભાઈ? અને આવ્યો ક્રોધ. અને પેલા દરજીએ ક્રોધમાં એટલું બોલ્યો કે રવૈયા રીંગણાનું શાક નહોતું બનાવવું તો ગામમાં પાચા પટેલનો કૂવો છે એમાં પડીને મરી જવું હતું ને. અને લાગી એવું ભાઈ. દરજી ગયો દુકાને, ઘરવાળી ગઈ પાચા પટેલના કૂવા બાજુ અને કૂવો પૂર્યો, પડી ઘરવાળી અને મૃત્યુ પામી. અને પછી લખે છે આ દ્રષ્ટાંત કે એક ટક એ રવૈયા રીંગણા ખાધા વગરનો રહી ગયો ને ક્રોધ કર્યો અને પોતાની પત્નીએ મૃત્યુ પામી. અને પછી આખી જિંદગી ઓલા લવિયા દરજીએ બાજરાના બઢા હાથે બનાવીને ખાધા. હવે એક ટક શાંતિ રાખી હોત તો એને હું આ દશા આવત ખરી? ક્રોધ ન કર્યો હોત તો? ભાઈઓ આમ કરો માં ક્યારેક બે ખાઈ લેવું. ક્રોધ ન કરો વાલા. કામ, ક્રોધ. ત્રીજું આવ્યું લોભ. લોભ છે ને એ પાપનો બાપ છે. પાપના બાપનું નામ શું? લોભ. લોભ ક્યારે ના કરો. ઘણા તો એટલા બધા લોભીઓ. એક અનાથ આશ્રમ વાળા એક ભાઈને દાન લેવા આવ્યા. એ કે શેઠ ભગવાને ઘણું બધું આપ્યું, કઈક લખાવો. શેઠ કે લખી લ્યો. ઓલા કે શું? એ કે મારા 2 દીકરા. હવે આની પાસેથી કોણ લઈને જાય ભાઈ? કયો લોભ ક્યારેય ન કરો. મોહ, મોહમાં ક્યારેય પડવાનું. કોઈ વસ્તુનો મોહ નહીં કરવાનો. જીવનનો આનંદ છે ને વાલા, એ મોહિત કરે. જે વસ્તુમાં તમને ખૂબ આનંદ હોય ને એ મોહિત કરે. તમને આ જ દ્રષ્ટાંત, આ જ કથાનું અત્યારે આપું. આ કથા જ્યારે 7મા દિવસે અહીંયા વિરામ લેશે અને 8મા દિવસે તમે સામે તમારા ઘરના દરવાજાની બહાર ઉભા રહીને એક વખત કથા મંડપ સામે દ્રષ્ટિ કરજો, તમારા આંખમાંથી આંસુ પડી જશે સાહેબ. શું કામ? આ તો પરમાત્માના નામનો આનંદ છે. આનો આનંદ તો કેવો હોય. અમે સળંગ 6, 7 કથા હોય ને ઘરે જઈએ ને તો અમને એમ થાય 2 મહિના કથા હતી પૂરી થઈ ગઈ. અને 7 દિવસ પૂરા થાય ને પછી લોકોના ફોન આવતા હોય ને ઘણા તો ફોનમાં રડતા હોય છે. કારણ કે પરમાત્માના નામમાં આનંદ છે. પણ જે વસ્તુમાં માણસ મોહિત થાય એનો વિયોગ થાય છે. એટલે મોહ ક્યારેય નહીં લગાડો. કામ, ક્રોધ, લોભ અને મોહ. ત્યાર પછી ઈર્ષ્યા. ઈર્ષ્યા ક્યારેય ન કરે. ઘણા બધા તો એટલા બધા ઈર્ષ્યાળુ. ફ્રીજ બાજુવાળાના ઘરમાં એવું હોય, ગરમી ત્રીજા ઘેરે ઉપડી હોય. એટલે પણ ભગવાન લાયકાત પ્રમાણે બધાઈને આપે છે. હવે આપણી લાયકાત 2 વ્હીલ હાંકવાની હોય ને આપણે એમ કહીએ કે ભાઈ ઇનોવા આપી દો, ભગવાન ના આપે. લાયકાત બનો. તમે ઈશ્વરની ભક્તિ માટે પણ જેટલા લાયકાત હશો, જેટલી તમારી શ્રદ્ધા હશે, એટલી તમારી ભક્તિ આગળ વધશે. ઈર્ષ્યા ક્યારેય ન કરો. ત્યાર પછી વેરઝેર અને કપટ. આ દુનિયામાં કપટ કોઈની સાથે ન કરો. આજકાલ આ બધું બહુ વધી ગયું છે વાલા. આજનો માણસ જોતો નથી કે સામેવાળી વ્યક્તિ કોણ છે. હવે તમે રોજના ન્યૂઝપેપર વાંચો, પરિવારની સાથે, ભાઈઓની સાથે કપટ થવા માંડ્યા. આ 7 ગાંઠ જ્યારે છૂટશે, કામ, ક્રોધ, લોભ, મોહ, ઈર્ષા, વેરઝેર અને કપટ, ત્યારે મારીને તમારી બધાની મુક્તિ થશે. અને 7મા દિવસે 7મી ગાંઠે વાસની છોડી ગોકર્ણ મહારાજે અને ધુંધુકારીના માટે ભગવાનના વિમાન આવ્યા છે. ધુંધુકારીને બેસાડી વિમાનમાં લઈ ગયા છે. ભગવાનના ધામની અંદર ધુંધુકારીની મુક્તિ થઈ છે. તો હવે ગામના લોકોએ એવો પ્રશ્ન કર્યો ગોકર્ણ મહારાજને, મહારાજ કથા તો અમે સાંભળી, અમારા માટે વિમાન કેમ ના આવ્યા? ગોકર્ણ મહારાજે કીધું કે મારા ભાઈ ધુંધુકારીએ મન, કર્મ અને વચનથી કથા સાંભળી છે, એટલે એના માટે વિમાન આવ્યા. બાકી હું ઘણી વાર કહું, કથામાં જ ઘણા બેસ, પણ કથા કોઈ નામ નથી બેસતી. કથામાં બેસો એ મહત્વનું નથી, પણ કથા કેટલામાં બેસે છે એ મહત્વનું છે સાહેબ. અને ગોકર્ણ મહારાજે ફરીવાર ગ્રામજનોની મુક્તિ માટે થઈને ભાગવત એવું લખે છે કે શ્રાવણ મહિનાની અંદર એ ભાગવતની કથા કરી છે અને ગ્રામજનોને મુક્ત કરવા માટે થઈ અને ભગવાનના વિમાન આવ્યા અને ગામના લોકોની પણ મુક્તિ થઈ.
ભાગવતમાં લખ્યું છે કે જે જગ્યાએ ભગવાનની કથા થતી હોય ને ત્યાં 7મા દિવસે વિમાન આવે લેવા માટે. ધાવાગીરમાં આવે તો કોને કોને જવું? કોઈ નથી જવું. બોલો વાહ. આ પેલી કથા મારી એવી છે, કોઈની આંગળી ઊંચી, મહિલા મંડળમાં તો પોણા ભાગના આંગળી ઊંચી કરી દીધી હોય. આ 2-3 પણ ત્યાં જવામાં મજા નથી ભાઈ, આપણે જ નથી જવું. હજી ઘણી કથાઓ કરવી, ત્યાં શું કામ છે? મેં કીધું ને, આ સ્વર્ગમાં નથી, આ કૈલાસમાં નથી. સુખદેવજી મહારાજ જ્યારે ગંગાના કિનારે પરીક્ષિતને કથા સંભળાવે ત્યારે દેવતાઓ અમૃતનો કુંભ લઈને આવે છે. તમામ દેવતાઓએ કીધું કે મહારાજ એક કામ કરો ને, તમે પરીક્ષિતને છે ને 7મા દિવસે એનું મૃત્યુ થવાનું, તો કે હા, આ અમૃત એને પાઈ દે, એ અમર થઈ જશે. પણ સુખદેવજી સમજી ગયા કે દેવતાઓ સ્વાર્થી કોઈ દિવસ એમને આવે નહીં. સુખદેવજી મહારાજે પૂછ્યું કે તો બદલામાં તમને શું આપવાનું ભાઈ? દેવતાઓએ એમ કીધું કે તમે પરીક્ષિતને જે કથા સંભળાવો ને એ કથા અમને સંભળાવો. સુખદેવજી મહારાજે ના પાડી. આમાં હું કઈ જવાબ ના આપું? આમાં તો પરીક્ષિત એ સ્વતંત્ર છે. અને પરીક્ષિતને કીધું કે બોલ ભાઈ શું કરું? પરીક્ષિતે કહ્યું કે મને 2 સમજાવો, 2 કરવાથી શું થાય? એટલે સુખદેવજીએ કીધું કે આ અમૃત તું પીશ ને એટલે દીર્ઘજીવી થઈશ, અને કથારૂપી અમૃત જો તું પીશ તો દિવ્ય જીવી થઈશ. સુખદેવજી મહારાજે કીધું કે મહારાજ મારે દીર્ઘજીવી નથી થવું, હવે તો મારે દિવ્ય જીવી થવું. એટલે દેવતાઓ પણ સ્વાર્થ વગર ક્યારેય કરતા. એટલે કથા છે ને એ કૈલાસમાં નથી, વૈકુંઠમાં નથી, બ્રહ્મલોકમાં ક્યાંય કથા નથી. ગોકર્ણ મહારાજે ભાગવતની કથા કરી અને ધંધુકારીને મુક્ત કર્યો છે. ભાગવતની એક કથા એવી છે જે પ્રેતમાંથી પણ મુક્તિ આપે છે. ધન્યા ભાગવતી વાર્તા પ્રેત પીડા વિનાશિની. ધન્યામ ભાગવતીમ વાર્તા પ્રેત પીડા વિનાશિની. પ્રેતમાંથી જો કોઈ મુક્તિ અપાવનારી કથા હોય તો એ ભાગવતની કથા છે. ત્યાં મહાત્મ્યના અંતની અંદર શ્રોતા અને વક્તાના નિયમ બતાવ્યા. શ્રોતા એટલે સાંભળવા વાળા કેવા હોવા જોઈએ, વક્તા એટલે કથા કરવા વાળા કેવા. પહેલા વેલા શ્રોતાના નિયમ તમારા બધાના સાંભળવા વાળા. કામમ ક્રોધમ મદમ માનમ મત્સરમ લોભમેવ ચ દંભમ મોહમ તથા ક્રોધમ દુરયેચ્ચ કથાવ્રતિ. તમારા બધાના નિયમ છે, ખાસ સાંભળજો અને પળાય એટલા પાળજો વાલા. અને યજમાન પરિવાર તો ખાસ પાળજો, કારણ કે પિતૃ પાછળ કથા થાય ને ત્યારે પાળવા જ જોઈએ. કામમ ક્રોધમ મદમાન મત્સર લોભમેવ છે. ભાગવત લખે છે કે લગ્નનો ઉત્સાહ હોય એવું મન રાખી અને ભાગવતની કથા કરાવી. સગા સંબંધીઓને બોલાવા, ગામના લોકોને બોલાવા. અલ્પાહાર કરો. જો ભાગવતમાં એવું ક્યાંય લખ્યું નથી કે ઉપવાસ કરવા કે એકટાણું કરવું. એમ મને ઘણી વાર મુહૂર્ત લેવા આવે ને એટલે ઘણા પૂછે કે તમે ઉપવાસ કરશો ને એમ. એટલે હું કહું ભાઈ મેં શું પાપ કર્યા? 2 મહિના કથા હોય ને 2 મહિના ઉપવાસ કરું તો હડતાલ ઉપર ઉતરી જાવ કે ન ઉતરી જાવ? આમાં લખ્યું નથી. નિયમ હું બધા પાળું છું. પિતૃ પાછળ જ્યારે કથા ન હોય તોય હું નિયમ પાળું છું, મારા જે આમાં લખ્યા છે. હવે આમાં એવું લખ્યું છે કે અલ્પાહાર કરવો એટલે થોડું જમવું, શરીરની જે અનુકૂળતા હોય એ જમવું. પછી શરીરની અનુકૂળતા તમારે 1 લાડવો ખાવાની હોય ને 4 લાડવા ખાઈને ડાયાબિટીસ મપાવા જાઓ તો એ 4 ચોકડી જ આવે કે બીજું કઈ આવે? એ શરીરની અનુકૂળતા નથી. અલ્પાહાર, થોડું જમો. ત્યાર પછી 7 દિવસ સુધી ક્ષોર કર્મ નહીં કરાવવાનું. યજમાન પરિવારે 7 દિવસ સુધી નિયમ પાળવા. બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરવાનું. 7 દિવસ સુધી ભૂમિશયન કરવું, જમીન ઉપર સૂવું. આમાં તો લખ્યું છે કે ગાદી, ગાડલું, ગોદડું, ઓશિકાનો પણ ત્યાગ કરવો શક્ય હોય તો. જમીન ઉપર ભૂમિશયન કરવું. તમારા આખા શરીરને સીધો જ ભૂમિનો સ્પર્શ થાય એ રીતે તમારે રહેવું.
ત્યાર પછી એક ચિત્તે બેસી અને કથા સાંભળવી. વક્તા આવે એ પેલા જે પોતાનું સ્થાન કથા મંડપમાં લઈ લે એને સાચો શ્રોતા કહેવાય. બાકી આપણે ગઈકાલે વાત કહેવાય, શું કહેવાય એને? શ્રોતાની સરોતા કહેવાય. અને મોટામાં મોટો નિયમ, 7 દિવસ સુધી ક્રોધ નહીં કરવા. જેનાથી જે કાંઈ થાય, કોઈથી ભૂલ થઈ જાય ભાઈ, આવું મોટું ભગીરથ કાર્ય છે, માફ કરી દો એને. અને હું ઘણી વાર કહું કે આ દુનિયામાં આવા ભગીરથ કાર્ય છે ને એ સમાજને જોડવાનું કામ કરે વાલા. કોઈથી ભૂલ થઈ હોય તો એને માફ કરો, એ મહાનતાની એક નિશાની છે. અને ક્રોધ કરો ને તો ભાગવત લખ્યું છે કે સત્કર્મનો નાશ થાય. એકવાર ક્રોધ કરો તમારા સારા કાર્યનો નાશ થાય. એટલે 7 દિવસ ક્યારેય કોઈની ઉપર ક્રોધ નહીં કરે. જોકે આ પરિવાર મને આમ કોઈ ઓળખાણ નહીં, પણ હું 2 દિવસથી જોઉં છું કે લાગણીશીલ લોકો, તમારો ગામનો બધાનો સાથ સહકાર, મહેમાનો, પરિવાર ઉત્સાહી ખૂબ જો. પણ વ્યાસપીઠથી વિનંતી ન કરાય, પણ મારા માનીને તમને કહું, 7 દિવસ કોઈ ઉપર ક્રોધ નહીં કરે. જેનાથી જે કહી દે ભાઈ બીજી વાર નહીં કરતા, ભલે થઈ. ઘરવાળી ઉપર ક્યારેય ખીજાવું નહીં, એટલે કથા પછી ન ખીજાવું. બેનોએ પણ જિંદગીભર નિયમ પાળવો કે ક્યારે, કારણ કે પતિ પત્ની છે ને 2 પૈડા છે, સંસારના રથ છે ભાઈ. ક્રોધ ક્યારેય નહીં કરવો. આ શ્રોતાઓના નિયમ. હવે વક્તા કેવા હોવા જોઈએ? વિરક્તો વૈષ્ણવો વિપ્રો વેદ શાસ્ત્ર વિશુદ્ધિકૃત દ્રષ્ટાંત કુશલોદ્ધિરો વક્તા કાર્યોતિની સ્પૃહ. વક્તા કેવા હોવા જોઈએ? વિરક્તો વૈષ્ણવો વિપ્ર. વિરક્ત હોવા જોઈએ. બીજું આવ્યું વૈષ્ણવ, એટલે વિષ્ણુના કોઈ પણ સ્વરૂપની વક્તા પૂજા કરતા હોવા જોઈએ. વૈષ્ણવ એટલે કે અમુક સંપ્રદાયમાં એવું છે કે ભાઈ હવેલીનો ધર્મ માનતા હોય એ જ વૈષ્ણવ કહેવાય, એવું નથી. કૃષ્ણને માનો, શાલિગ્રામની પૂજા કરો, તમારા ઈષ્ટની પૂજા કરો, એ વિષ્ણુનું સ્વરૂપ છે. આમ તો લખ્યું છે, ભાગવત તો એવું લખ્યું કે સર્વમ જગદમયમ વિષ્ણુ, વિષ્ણુમય આખું જગત છે. એટલે વક્તાએ વિષ્ણુના કોઈ પણ સ્વરૂપની પૂજા કરતા હોવા જોઈએ. ત્રીજી વાત આવી, વિપ્ર એટલે કે બ્રાહ્મણ હોવા જોઈએ. હું કોઈનો વિરોધ નથી કરતો સાહેબ, અને આ વ્યાસપીઠ ક્યારેય ટીકા માટે હોતી જ નથી, પણ અમારે થોડુંક દુઃખ સાથે કહેવું પડે કે આજ આ વ્યાસપીઠ ઉપર ગમે તે લોકો બેસવા માંડ્યા. બેસે એનોય વાંધો નહીં, આપણે એની આરે વિરોધ નથી, પણ પાછા બેસીને મેં ઘણાના મોઢે તો એવું સાંભળ્યું કે બ્રાહ્મણો એવું કહે છે કે આનો અધિકાર બ્રાહ્મણોનો જ છે. ભાઈ તો શું કથા કરે? આમાં લખ્યું છે વક્તા કેવા હોવો જોઈએ? વિરક્તો વૈષ્ણવો વિપ્ર. વિપ્ર એટલે બ્રાહ્મણ થાય. અને પિતૃ પાછળ જ્યારે કથા થતી હોય ત્યારે એ બ્રાહ્મણોની પાસે જ તાકાત છે કે પિતૃને મુક્તિ અપાવી શકે. પિતૃ પાછળ કથા થતી હોય ત્યારે ભાગવતનો અધિકાર તો કોઈને છે જ નહીં, બ્રાહ્મણો છે. પણ બધા બેસે, આપણે કોઈની એ ચર્ચામાં નથી પડવું, પણ જ્યારે પિતૃ પાછળ કથા થતી હોય ત્યારે બ્રાહ્મણ પાસે કથા કરાવે. વિરક્તો વૈષ્ણવો વિપ્ર વેદ શાસ્ત્ર વિશુદ્ધિકૃત. વક્તા છે ને એ તો વેદ અને શાસ્ત્રના જાણકાર હોવા જોઈએ. ઘેરે ભાગવત વાંચી લીધું ને આવડી ગયું ને બેહી ગયા એમ નહીં, તમારી પાસે કાયદેસર ડિગ્રી હોવી જોઈએ, આ ભણેલા હોવા જોઈએ, વેદ અને શાસ્ત્રના જાણકાર હોવા જોઈએ. દ્રષ્ટાંતે કુશલોદ્ધિરો. દ્રષ્ટાંત સહિત એ ભાગવતના એક એક મહાત્મ્યની કથાથી લઈ અંત સુધીને સમજાવી શકે એવા વક્તા હોવા જોઈએ. છેલ્લી વાત, વક્તા કાર્યોથી નિસ્પૃહ. વક્તા હંમેશા નિસ્પૃહી હોવા જોઈએ. કથામાંથી કેટલા રૂપિયા મળશે ને એની લાલચ વક્તાને ન હોવી જોઈએ. આજકાલ આ બધું બહુ વધી ગયું છે. અને અમારી પાસે મુહૂર્ત લેવા આવે ને ત્યારે પેલા વેલા એમ કે શાસ્ત્રીજી તમારો ભાવ શું છે? એટલે હું ઘણાને કહું હું દુકાન લઈને નથી બેઠો ભાઈ, આનો કોઈ ભાવ ન હોય, આ તો અમારી વિદ્યા છે, અમારે વેચાઈ નહીં આવે. અને સાહેબ આજ સુધીના આ 70 કથાનો અનુભવ અને દાખલો, કોઈ વ્યક્તિ આવીને મને એમ કહી જાય કે અકાળાવાળા શાસ્ત્રીએ એમ કીધું કે મારા આટલા રૂપિયા થશે તો કથા કરું, સાહેબ બપોર પછી વ્યાસપીઠ ઉપરથી ઉતરી જાવ. કારણ ભાગવતનો ગ્રંથ એ કોઈ વેચવાનો નથી, આને તો વહેંચવાનો છે. આ પરિવારનો દાખલો, એ લોકોએ એની ફરજ બજાવી હતી.
પણ મેં વાત કરી એટલે માની ગયા કે ભાઈ તમે મને આની ઉપર આગ્રહ ન રાખો, કારણ કે હું બોલીશ નહીં, નકર હું કથા જાતી કરીશ, પણ પૈસા માટે થઈને હું કથા નહીં કરું. અને મને કહ્યું કઈ વાંધો નહીં, હું રાજી થયો. પણ ઘણા એમ કે અમારો એટલો જ ભાવ થાય, જે ગ્રંથને વેચી નાખે ને એની પાસે કથા ન કરાવી. આ તો સુખદેવજીનો પ્રસાદ છે, આને બાટો ભાઈ. અને શું તાકાત છે આપણા લોકોની અંદર કે કોઈ આનું મૂલ્ય પૈસાથી ચૂકવી શકાય? હું ઘણી વાર કહું કે અમુક વસ્તુનું મૂલ્ય પૈસાથી ના ચૂકવી શકાય. તમારી પાસે કદાચ કરોડો નહીં અબજો રૂપિયા હશે, ખરડો રૂપિયા હશે, વાલા કદાચ આખું હિન્દુસ્તાન વેચાઈ જાય ને તોય ભાગવતનું ઋણ ચૂકવી ન શકાય. આનું ઋણ ચૂકવવું હોય ને જીવનમાં ભાગવત રામાયણનું એકાદ શ્લોક યાદ રાખી લ્યો, એકાદ રામચરિત માનસની ચોપા યાદ રાખી લ્યો. જીવનની મોટામાં મોટી દક્ષિણા આ છે. અને મારા વ્યાસપીઠના શબ્દો યાદ રાખજો કે મારી સાચી દક્ષિણા કઈ છે કે 7 દિવસમાં તમે એક ધ્યાનથી મારી કથા સાંભળજો અને તમે કંઈક એકાદો નિયમ લેજો અને તમારા જીવનમાં કંઈક પરિવર્તન આવે અને તમને એમ થાય કે શાસ્ત્રીજીએ કીધું તો એ સાચું, મારા જીવનમાં આટલો ફેર પડી ગયો, ભગવાનની કૃપા થઈ. અને ત્યારે કોઈ વ્યક્તિ આવીને આજથી વર્ષ દિવસ 2 વર્ષ પછી મને એમ કહેશે કે રૂપાપરા આમ કથા થઈ હતી ત્યારે અમે આ નિયમ લીધો, અમને આમ ફેર પડી ગયો, ત્યારે હું માનીશ કે રૂપાપરા પરિવારે મને લાખો રૂપિયા દક્ષિણા આપી હતી. બાકી 50 લાખ રૂપિયાથી આપીને મોકલશે શું? એ નસીબમાં નહીં હોય તો કાલે વૈયા જાય. વક્તા કાર્યોતિ નિસ્પૃહ. વક્તા હંમેશા નિસ્પૃહી હોવા જોઈએ. વક્તાએ પણ અલ્પાહાર કરવો, ક્રોધ ન કરવો, ક્ષોર કર્મ ન કરાવવું, બ્રહ્મચર્યનું પાલન કરવું અને સંપૂર્ણ નિયમોનું પાલન કરી અને શ્રીમદ ભાગવતની કથાને સમજાવી આ શ્રોતા અને વક્તાના નિયમોની સાથે જ એ શ્રીમદ ભાગવતના મહાત્મ્યની કથા ભગવાનના ચરણોમાં અર્પણ કરી. આવો 2 મિનિટ ભગવાનનું કીર્તન કરી અને પછી ભાગવતના 12 સ્કંદમાં પ્રથમ સ્કંદ, પ્રથમ અધ્યાય અને પ્રથમ શ્લોકની અંદર આપણે પ્રવેશ કરીએ. ભાગવતના મૂળ પ્રથમ સ્કંદની અંદર પ્રવેશ કરતા પહેલા 2 મિનિટ ભગવાનનું કીર્તન કરી પુનઃ કથાની અંદર. તાલી પાડો તો મારા રામની હે બીજી તાલી ન હોય જો. તાલી પાડો તો મારા રામની હે બીજી તાલી ન હોય જો. સ્મરણ કરો તો મારા શ્યામના રે બીજા સ્મરણ ન હોય જો. શ્યામની રે બીજી વાતું ન હોય જો. વાતું કરો તો મારા શ્યામની રે બીજી વાતો ન હોય જો. તાલી પાડો તો મારા શ્યામની રે બીજી તાલી ન હોય જો. તાલી પાડો તો મારા શ્યામની બાળપણમાં ઘણો ફેર છે કે બાળપણ કોને કહેવાય જો. બાળપણમાં ઘણો ફેર છે રે બાળપણ કોને કહેવાય જો. બાળપણમાં ધ્રુવજીને હરી મળ્યા રે બાળપણ એને કહેવાય જો. બાળપણમાં પ્રહલાદને હરી મળ્યા રે બાળપણ એને કહેવાય જો. બાળપણમાં પ્રહલાદને હરી મળ્યા રે બાળપણ એને કહેવાય જો. તાલી પાડો તો મારા શ્યામની હે બીજી તાલી ન હોય જો. શ્યામની રે બીજી તાલી ન હોય જો. યુવાની માં ફેર છે કે યુવાની કોને કહેવાય જો. યુવાની
ગઢપણમાં ઘણો ફેર છે રે, ગઢપણ કોને કહેવાય જો. ગઢપણમાં ઘણો ફેર છે રે, ગઢપણ કોને કહેવાય જો. ગઢપણમાં શબરી ને રામ મળ્યા રે, ગઢપણ કહેવાય જો. ગઢપણમાં શબરી ને રામ મેળા રે, ગઢપણ કહેવાય જો. મૃત્યુમાં ઘણો ફેર છે રે, મૃત્યુ કોને કહેવાય જો. મૃત્યુમાં ઘણો ફેર છે રે, મૃત્યુ કોને કહેવાય જો. મૃત્યુમાં જટાયું ને રામ મળ્યા રે, જગત એને કહેવાય જો. મૃત્યુમાં જટાયુ ને રામ મેળા રે, મૃત્યુ એને કહેવાય જો. તાલી પાડો તો મારા શામની રે, બીજી તાલી ન હોય જો. તાળી પાડો તો મારા રામની રે, બીજી તાળી ન હોય જો. આવું શ્રીમદ ભાગવતના પ્રથમ શ્લોકની અંદર, પ્રથમ સ્કંદની અંદર અને પ્રથમ અધ્યાયની અંદર પ્રવેશ કરીએ. જન્માંધ્ય સ્યયતોન વયાદિતરત ચાર્થેષ્વભે જ્ઞસ્વરા તેને બ્રહ્મરદાય આદિકવયે મુહ્યંતિય સૂરય તેજો યથા વિનિમયો યત્ર ત્રિસરે ગોમૃષા ધામના સ્વે ન સદા નિરસ્તકુહકં સત્યં પરમ ધીમહિ સત્યં પરમ ધીમહિ સત્યં પરમ ધીમહિ. સત્યમ પરમ ધીમહિથી યાત્રાનો પ્રારંભ થાય છે. વેદ વ્યાસે 18,000 શ્લોકનું ભાગવત લખ્યું, પણ જ્યાં હાથમાં કલમ લીધી ત્યાં પહેલો વેલો વેદ વ્યાસને વિચાર એ આવ્યો, પેલી વેલી વંદના કરું કોની? પેલા વેલા મારે કોને પ્રણામ કરવા? બહુ મનોમંથન કર્યું, બહુ વિચાર્યું. ભાગવત તો લખે છે કે વેદ વ્યાસને વિચારવામાં એટલો બધો સમય વ્યતીત થયો ભાઈ. અને આ જગ્યાએ રામાયણમાં તુલસીદાસજી મહારાજ, એને એટલો બધો વિચાર નહોતો કરવો પડ્યો. અને જ્યાં હાથમાં કલમ લીધી ને તુલસીદાસજીને વિચાર આવ્યો, મારે તો મારા ગુરુને વંદના કરી અને રામકથાનો પ્રારંભ કર્યો અને લખી ચોપાઈ. બંદવ ગુરુ પદ પદુમા પરાગા બંદ ગુરુ પદ પદુમા પરાગા સુરુચિ સુભાસ સરસ અનુરાગા સુરુચિ સુભાસ સરસ અનુરાગા. વેદ વ્યાસ વિચાર કરે કે પેલી વંદના કરું કોને? વિચાર આવ્યો કે રામને વંદના કરું
ભાગવતની શરૂઆતમાં મને ના પાડી. શું કામ ના પાડી ભાઈ? વેદવ્યાસને વિચાર આવ્યો કે જો રામમ પરમ ધીમહિ લખીશ તો રામના ભક્તો એમ કહેશે કે આ ગ્રંથ અમારો છે. બીજો વિચાર આવ્યો, કૃષ્ણમ પરમ ધીમહિ લખું? મને ના પાડી. નહીં, શું કામ? તો કૃષ્ણના ભક્તો એમ કહેશે કે આ ગ્રંથ તો અમારો છે. રામની વંદના ન થઈ, કૃષ્ણની વંદના ન થઈ, શિવની વંદના ન થઈ. વેદવ્યાસને વિચાર આવ્યો કોઈ માતાજીને વંદના કરું. ફરીવાર વિચાર ફેરવો તો માતાજીના ભક્તો એમ કહેશે કે આ ગ્રંથ તો અમારો છે. બહુ વિચાર કર્યો. તુલસીદાસજી તો એક જ ક્ષણમાં નક્કી કરી લીધું, ગુરુને જ વંદના કરી. બંદવું ગુરુ પદ પદુમા પરાગા. બંદવું ગુરુ પદ પદુમા પરાગા. સુબાસ સરસ રામમ પરમ ધીમહિ ન લખ્યું, માતાજીની વંદના ન કરી. સાહેબ, આ કોઈ એક પંથ માટેનો ગ્રંથ નથી, આ તો દરેક લોકો માટેનો ગ્રંથ છે. હું ઘણી વાર કહું, ફલાણા એમ કે અમે રામને માની, ઓલા એમ કે કૃષ્ણને માની, ઓલા એમ કે શિવને માની. એ બધી ધબાધબી આપણે બોલાવી હો આયા, બાકી ત્યાં ઉપર કઈ નહીં. ત્યાં બધા એક છે. એક ઝાડ હોય ને બાપ, ઝાડ એમાં ફળ ઘણા આવે. તમારા બાજુ કેરી બહુ થાય, આંબે કેરી કેટલી બધી આવે, પણ ઈ જ આંબાની કેરી ક્યારેક એકાદી મીઠી હોય, એકાદી ખાટી હોય, એકાદી હળેલી નીકળે. એનું થળિયું તો એક હોય ને. આ થળિયું છે બાપ. કોઈ એમ કે હું રામને માનું, કોઈ એમ કે હું કૃષ્ણને માનું, કોઈ કે હું માતાજીને, કોઈ કે હું શિવને, કોઈ કે હું સ્વામિનારાયણ. એક ગામડા ગામમાં સરસ મજાનું એક રામજી મંદિર બનાવ્યું. બહુ સરસ દ્રષ્ટાંત છે. સરસ મજાનું એક રામજી મંદિર બનાવ્યું, સરસ દેવાલય બન્યું, મૂર્તિ લાવ્યા, પ્રતિષ્ઠા કરવામાં આવી, દેવત્વને જાગૃત કરવામાં આવ્યું. કોઈ પણ આપણે બધા જાણીએ છીએ, કોઈ પણ મંદિરની મૂર્તિમાં જ્યાં સુધી પ્રતિષ્ઠા ન થાય ત્યાં સુધી એમાં પ્રાણ આવે નહીં. પણ એક ચોખવટ કરી દો, આ વાત આવી છે. પ્રતિષ્ઠા કાર્ય એવું છે વાલા, કોઈ દિવસ મુહૂર્ત વગર કરવું નહીં. આજકાલ બધું મુહૂર્ત વગર બહુ છે. એમાંય દિવાળી ઉપર તો આમ અમારી ઉપર ફોનનો વરસાદ વરસે. માતાજીની પ્રતિષ્ઠા કરવી, રાધા કૃષ્ણ બેહાડવા, આપણે કહીએ કે મુહૂર્ત નથી. અરે મારા લાભ પાચમ તો જોયા વગરનું મુહૂર્ત કહેવાય. પણ એ તું ખાલી મનમાં એટલું માનસ. એવું નથી કે લાભ પાચમ આવે એટલે ભગવાનને બેહાડ, ક્યાંય લખ્યું નથી સાહેબ. પ્રતિષ્ઠા મુહૂર્ત વગર કોઈ દિવસ ન કરવી. અને પ્રતિષ્ઠા વિચારમાં તો લખ્યું છે, પ્રતિષ્ઠા સમો રીપુ નાસ્તી. મેં 50 ઉપર મંદિરોની પ્રતિષ્ઠા કરાવેલી છે. અને મુહૂર્ત વગર કોઈ એમ કે અમે સુરત થી આવતા હોય ને પછી અમારે બધાને વ્યૂ જવું હોય, એટલે આ ભાઈ તું સુરત થી કઈક કામ હોય તો એકાદ ધક્કો થાય. તારા માતાજી છે, તારી કુળદેવી, તારી માં, એની હાટુ એક ધક્કો વધારે નહીં કર. એને મુહૂર્ત વગર બેહાડવી તારે. હવે તારા છોકરાને પારણી આમ હુવડાવો, અત્યારે ફોન કર્યો તો બાપા પેલું વેલું મુહૂર્ત કયું સારું. મુહૂર્ત વગર ના કરો. આ વસ્તુનો હું થોડોક વિરોધી. પછી કોઈ પણ કાર્ય હોય મુહૂર્ત વગર ક્યારેય કરાય છે. અને જો કરવું જ હોય
મુહૂર્ત વગર હમણાં જ આ બે દી પહેલા હું બેઠો તો એક કાર્યક્રમમાં મેં જાહેરમાં કીધું હમણાં પેલી ગાડીઓ વેચાણી ને કંઈક શોરૂમમાંથી બધી જગ્યાએથી બહુ સસ્તામાં કંઈક બહુ લેસ આપ્યું એમાં લોકોએ જે ફાવે એ બધાએ ગાડીઓ લઈ લીધી સારું થયું બધાને ફાયદો થયો લીધી એમાં કઈ ના નથી પણ TFR લ્યુના પેલા લેવી હોય ને તો એ પેલા કોઈનો ફોન આવતો મુહૂર્ત કાઢજો ને સારી સાયકલ લેવી છે આમાં અર્ટિકા જોડાવી ઇનોવા જોડાવી ગણાય કોઈનો મુહૂર્ત હાટું ફોન ન થાય શું કામ 20,000 નો ફાયદો થતો સાહેબ રૂપિયા છે ત્યાં કોઈ મુહૂર્તની જરૂર નથી લોકો એવું માને છે પણ હંમેશા એક વસ્તુ કહેતો રહું રૂપિયાથી કોઈ કામ થતું નથી જે કાંઈ હોય તે જવા દે મૂળ વાત રામજી મંદિર બનાવ્યું મૂર્તિ બેસાડી સરસ મજાની પ્રતિષ્ઠા થઈ પ્રશ્ન કેવો થયો કે ઈ ગામમાં રામજી મંદિર બન્યું પણ રામને જે માનનારા લોકો હતા ને એ બધા મંદિરે આવે કૃષ્ણને માનનારા ન આવે સ્વામિનારાયણને માનનારા ન આવે શિવને માને એ લોકો ન આવે જે લોકોને રામમાં શ્રદ્ધા હતી એ આવે પાછા આગેવાનો ભેગા થયા કે ભાઈ કરવું હું આ તો રામજી મંદિર તો ગામ માટે બનાવ્યું ને 5 જણા ભેગા થયા એને કીધું કે ભાઈ એક કામ કરો જો રામજી મંદિરમાં કોઈ લોકો ન આવતા હોય તો હવે આપણે છે ને આ રામની મૂર્તિ આ મંદિરમાંથી કાઢીને આયા આપણે રાધા કૃષ્ણને બેહાડી પણ મૂર્તિ એમનેમ તો કઢાય નહીં ઘણા લોકો એમનેમ મૂર્તિને કાઢી નાખે અને ઘણા લોકો તો એમ કે મંદિર સારું બનાવ્યું છે તો હવે મૂર્તિ નવી લઈ આવું જો મૂર્તિ તો ખંડિત ન થઈ હોય તો મૂર્તિને બદલાતી જ નથી પછી 50 કરોડનું મંદિર દેવાલય બનાવો તો એ મૂર્તિ ખંડિત ન હોય તો એને બદલાતી નથી મૂર્તિ 2 જ વખત બદલાય ક્યારે એક ખંડિત થાય ત્યારે અને 100 વર્ષ પૂર્ણ થાય પછી પણ ઘણા એમ કે આવું સારું મંદિર બનાવ્યું હવે આવી મૂર્તિ કેમ એટલે ભાઈ તું બંગલો સુરત મુંબઈમાં બને તારા મા બાપને બદલી નાખ ઈ હોય નહીં જ રાખીને આપણા મા બાપ છે વાલા ઈ ક્યારેય બદલાતા નથી પણ મૂર્તિને તમારે જ્યારે મંદિરમાંથી લેવી હોય તો એના પ્રાણ પાછા ખેંચવા પડે એનું ચાલન કર્મ કરવું પડે આખો કર્મકાંડનું એક વિધાન છે એના પ્રાણ પાછા ખેંચી એક ઘડામાં એક કુંભમાં પ્રાણ લેવાના અને એ પ્રાણ પછી પાછા જ્યારે નવી મૂર્તિમાં પ્રાણ પૂરો ત્યારે એના એ કુંભના જળમાંથી પાછા પ્રાણ પૂરવા પડે આ તો અઘરો વિષય છે બહુ તમારે પડવાની જરૂર નથી ન ઘણાને માથું દુખશે આમાં એટલે રામજીની મૂર્તિનું ચાલન કર્મ કર્યું એનું વિસર્જન કર્યું એને ક્યાંક જળાશયમાં પધરાવી રાધા કૃષ્ણની મૂર્તિ લઈ આવ્યા એની પ્રતિષ્ઠા કરાવી અને સરસ મજાની મૂર્તિ બેસાડી પણ હવે એવું થયું કે રામના જે લોકો બધા આવતા હતા ઈ થયા બંધ શિવને માનનારા ના આવે માતાજીને માનનારા ના આવે થોડો સમય ગયો ને પાછા ઓલા ભેગા થયા ગામના આગેવાનો કે ભાઈ કરવું શું કીધું કે એક કામ કરો ને રાધા કૃષ્ણની મૂર્તિ આપણે વિસર્જન કરી નાખો આ એક શિવાલય બનાવો સારું પાછું એનું ચાલન કર્મ કર્યું શિવાલય બનાવ્યું મંદિરમાં પૈસો નહોતો નાખ્યો એટલું જ પ્રતિષ્ઠાન મૂર્તિ લાવવામાં ખર્ચો કર્યો બધાએ અને શિવાલય બનાવ્યું તો હવે શિવને માનનારા લોકો આવે રામને માનનારા ના આવે માતાજીને માનનારા ના આવે રાધા કૃષ્ણને માનનારા આવતા બંધ થયા અને ગામના લોકો પડ્યા ચિંતામાં હવે કરવું શું અને એમાં એક દિવસનો સમય ને એક સંત આવ્યા ગામના ઓલા આગેવાનો રાજી થઈ ગયા અરે બાપજી સારું થયું આપ પધાર્યા અમે એક બહુ ચિંતામાં છીએ અમારી ચિંતા આપ દૂર કરો પેલા સંતે કીધું કે ભાઈ થયું શું એ તો વાત કરું એટલે માંડીને વાત કરી કે ભાઈ રામજી મંદિર બનાવ્યું તો રામવાળા આવે બીજા કોઈ આવે નહીં પાછું રાધા કૃષ્ણ બેહાડ્યા રાધા કૃષ્ણ વાળા આવે બીજા કોઈ ના હવે શિવાલય બનાવ્યું તો બધા બંધ થયા અને શિવને માનનારા જ આવે હવે કરવું શું પેલા સંતે કીધું કે આપણી પાસે એક ઉપાય છે સારામાં સારો ઉપાય છે કે ઓલા રાજી થઈ ગયા ભાઈ અમે ઈ તો ગોતીએ છીએ કે અમને કોઈ માર્ગ અમને કોઈ રસ્તો બતાવે સંતે કીધું કે રામજી મંદિર વાળા નથી આવતા ઈ કે નહીં રાધા કૃષ્ણ વાળા ઈ કે નહીં શિવાલય વાળા આવે ક્યાં એટલે સંતે કીધું બહુ સારો ઉપાય છે કે શું કરવું તમે કયો પેલા આગેવાનોએ કીધું એટલે સંતે કીધું કે આ મંદિર બધું અહીંયાથી કાઢ નાખો એકાદી હારી હોટલ આ બનાવો બધા આવશે એટલે સાહેબ કોઈ કે હું રામને માનું કોઈ કે હું કૃષ્ણને કોઈ કે હું નારાયણને પણ રામ કયો શ્યામ કયો કે ઘનશ્યામ કયો અંતે ઈ એક છે આપણે બધાય નોખા પડ્યા છે
એટલે વેદવ્યાસ વિચાર કરે કે પેલી વેલી વંદના કોની કરવું, અને જ્યાં સમાધિ લગાવીને આંખ બંધ કરી અને વેદવ્યાસને એક સ્વરૂપના દર્શન થયા છે. ગામના સ્વેન સદા નિરસ્ત કુહકમ સત્યમ પરમ ધીમહિ સત્યમ પરમ ધીમહિ. વ્યાસને થયું કે લાવને સત્ય સ્વરૂપના દર્શન કરી એની વંદના કરી અને કથાનો પ્રારંભ કર્યો. અને લખી નાખ્યું વેદ વ્યાસે સત્યમ પરમ ધીમહિ. ભાગવતનો ઉપક્રમ અને ઉપસંહાર એક જ વાક્યથી છે. ભાગવતનો પ્રારંભ અને ભાગવતનો અંત એક જ શબ્દ સત્યમ પરમ ધીમહિ. તમે જોજો આપણી યાત્રા અહીંયાથી શરૂ થાય છે સત્યમ પરમ ધીમહિ. છેલ્લા દિવસે જ્યારે આની આ જ કથાને આપણે વિરામ આપશું ત્યારે આ જ શ્લોક સત્યમ પરમ ધીમહિ. આ દુનિયામાં સત્યથી મોટો દેવ કોઈ નથી વાલા. સત્યથી મોટું બીજું કોઈ સાધન નથી અને સત્યથી મોટો કોઈ બીજો ઈશ્વર નથી ભાઈ. પણ માણસ તો ઉઠે ત્યારથી ખોટું બોલવાની શરૂઆત કરે. સત્ય એટલે માણસ સત્યનારાયણની પૂજા કરે, કથા કરે. હું ઘણી વાર કહું કે સત્યનારાયણનું વ્રત કરો ને તેથી જ માણસ દિવસમાં 10 વાર ખોટું બોલ્યો હોય. સત્યની પૂજા કરવી એટલે કોઈ દેવાલયની અંદર જઈ અને ભગવાનના પુષ્પ ચડાવવા, સૂકા મેવા ધરવાની ઈ જ પૂજા નથી, પણ તમારા જીવનમાં સત્યનું વચન પાળો, સત્યના પૂજારી બનો, સત્યના સ્વામી બનો. આ સાચી પૂજા છે. પણ આપણે શું કરીએ બધા? ઉઠી ત્યારથી ખોટું બોલવાની શરૂઆત થાય. ભાઈઓને ક્યાંક બારગામ જવું હોય ને પછી આગલે દિવસે રાત્રે બહેનોને કીધું હોય સવારે 5 વાગે 5:30 વાગે જગાડજો, સવારે 6:30 ની બસમાં જવું છે. બેનો કે કાંઈ વાંધો નહીં. પછી બેનો શું કરે? સવારમાં 5 વાગે છે ને જગાડવાની શરૂઆત કરે. કે શું ખબર છે? ઉઠો, ઘડિયાળમાં 5:30 વાગ્યા. વાગ્યા હોય કેટલા? 5 વાગ્યા. અને એમાં એનો વાંક નથી, એને ખબર હોય કે હજી આ પડખા ફરવા અડધી કલાક કાઢશે. તો શરૂઆત આપણી ક્યાંથી થઈ ભાઈ? ખોટું બોલવાથી થઈ. તો માણસ સુવે ત્યાં સુધી ખોટું ખોટું અને ખોટું. ખોટાનો ત્યાગ કરવો એ જ સત્ય સ્વરૂપના દર્શન છે, એ જ સત્યની પૂજા છે, એ જ સત્યનું કર્તવ્ય છે. અને માણસ જોજો બધાયના માટે એ ખોટું બોલી શકે પણ પોતે તો સત્યનો જ પૂજારી હોય. એ કોઈને વાત કહેતો હોય ત્યારે ભલે એ ખોટું યાદ કરતો હોય, પણ જ્યારે બીજાની પાસેથી કઈક વાતને જાણવી હોય ને ત્યારે શું કે ભાઈ જે હોય સાચું કહેજો, ખોટું નહીં કહેતો. સત્ય છે ને એ અખંડ છે, સત્ય છે એ નિત્ય છે, સત્ય છે એ શાશ્વત છે. યુગ પરિવર્તન ભલે થાય આ દુનિયામાં પણ સત્યનું પરિવર્તન ક્યારેય નથી થતું. ત્રેતાયુગનું સત્ય બીજું, સત્યયુગનું સત્ય બીજું, દ્વાપરનું સત્ય બીજું, કળિયુગનું સત્ય બીજું, એવું થોડું હોય? સત્ય તો હંમેશા એક જ છે. જે કૃષ્ણ અવતારની અંદર દ્વાપર યુગમાં જે વસ્તુ બની ગઈ એ આજ આપણે ગાઈએ છીએ. ત્રેતાયુગની અંદર જ્યારે જે વસ્તુ બની ગઈ એ રામકથા આપણે સાંભળી, એ ત્યારનું જ સત્ય હજી આપણે ગાઈએ છીએ. એ સત્ય બદલાઈ ગયું? મને બતાવો. સત્ય ક્યારેય આ દુનિયામાં બદલાતું નથી વાલા. ચોર હોય ને, ચોર એ રાતે ચોરી કરે અને પાછી જ્યારે બધા ભાગ પાડવા માટે બેસે ને ત્યારે શું કે ખબર છે? ત્યારે એને ખોટું નથી ગમતું. જો ચોર જે રાત્રે અડધી રાત્રે કોઈના ઘરની અંદર ચોરી કરે, એ જ ચોર જ્યારે ભાગ પાડવા બેસે ત્યારે અંદરો અંદર બધા એવી વાતો કરતા હોય, ભાઈ હવે નીતિથી ભાગ પાડજો, હવે આમાં નીતિ ક્યાં આવી ભાઈ તારી? અડધી રાતે કોકની દિવાલો તોડી હોય અને હવે તારે નીતિ જોઈ, પણ પોતાના માટે કોઈને ખોટું ગમતું નથી. અને એટલા માટે થઈ શ્રીમદ ભાગવતના 10મા સ્કંધના 2જા અધ્યાયના 26મા શ્લોકની અંદર સત્ય સ્વરૂપની પરમાત્માને વંદના કરવામાં આવી છે. ભગવાન એ સત્યનું સ્વરૂપ છે. સત્યવ્રતમ સત્ય પરમ ત્રિસત્યમ સત્યશ્ચ યોનિ નિહિતમ ચ સત્યે સત્યસ્ય સત્યમૃત સત્યનેત્ર સત્યાત્મકં ત્વાં શરણં પ્રપન્ન. દેવતાઓએ આવી અને ભગવાનની સ્તુતિ કરી.
સત્યવ્રતમ સત્યપરમ ત્રિસત્યમ સત્યશ્ચ યોનિર્નિહિતમ ચ સત્ય. હે પરમાત્મા, તમે જે કાંઈ કરશો એ સત્ય. ભગવાને કીધું કે હું ખોટું બોલીશ, દેવતાઓએ કીધું કે સત્ય. હું માખણ ચોરીને ખાઈશ અને વળી મા યશોદા પૂછશે તો હું કહીશ મૈયા મોરી મેં નહીં માખણ ખાયો. દેવતાઓએ કીધું કે વો ભી સત્ય. જો ભી કરોગે झूठ बोलेंगे हाँ वो भी सत्य है. દાઉજી મહારાજ ફરિયાદ કરશે કે માં કનૈયાએ માટી ખાધી, માં પૂછશે કે લાલા માટી ખાધી, કઈ ના પાડીશ. દેવતાઓએ કીધું કે એ પણ સત્ય, કારણ પરમાત્મા પોતે જ સત્યનું સ્વરૂપ છે. તો સત્ય સ્વરૂપના દર્શન થયા છે અને સત્ય સ્વરૂપની વંદના કરી અને વેદ વ્યાસે આજ શ્રીમદ ભાગવતનો પ્રારંભ કર્યો છે. સમગ્ર વેદોનો સાર એ ગાયત્રી મંત્ર છે. સમગ્ર વેદોનો સાર એ ગાયત્રી મંત્ર છે અને ગાયત્રી મંત્રનો વિસ્તાર એ આ શ્રીમદ ભાગવત છે. આખા ગાયત્રી મંત્રનો જો કોઈ વિસ્તાર હોય તો એ ભાગવત છે. ગાયત્રી મંત્ર છે ને એક બીજ છે અને એ બીજને વેદરૂપી જે ફળ લાગ્યું એ આ શ્રીમદ ભાગવત. પરિપક્વ ફળ છે, આ કલ્પ વૃક્ષ છે. ગાયત્રી મંત્રના અક્ષર કેટલા વાલા? કોઈને ખબર? કાલશેનું શાક ખાધું એ નથી ખબર કે ગાયત્રી મંત્રના અક્ષર ક્યાંથી ખબર હોય ભાઈ? 24 અક્ષર છે ગાયત્રી મંત્રના અક્ષર. કેટલા? 24. જો 24 ના આંકડાની સાથે પરમાત્માને બહુ લેણા દેવી છે. તમે જોજો, ગાયત્રી મંત્રના અક્ષર 24 છે. ભગવાનના કુલ અવતાર કેટલા? 24. દત્તાત્રેય મહારાજે લક્ષ ગુરુ કર્યા. કેટલા કર્યા? 24. પ્રકૃતિના તત્વો કેટલા? 24. ત્યાર પછી જૈનોની અંદર તીર્થંકરો થયા. કેટલા તીર્થંકરો થયા? 24. એ તો બધું ઠીક છે વાલા, આપણે પરમાત્મા બોલીને આ પરમાત્મા જે શબ્દ છે ને એ જ 24 આંકડાનો છે. ગણો મારી સાથે. પ એટલે 5, ર એટલે 2, 5 ને 2 7. પછી મા લખવાનું, પ ર મા. મા એટલે 4.5 થાય. 7 ને 4.5 11.5. પછી ત્મા લખવાનો. ત્મા લખો એટલે અડધો આઠડો કરવો પડે. 11.5 ને 8 કેટલા થાય? 19.5. હવે ત્મા કરવું એટલે અડધો આઠડો કર્યો, પાછું મા તો કરવાનું. 4.5 બીજા, 19.5 ને 4.5 થઈ ગયા 24.